જય દ્વારકાધીશ મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક કહાની બનવાની છે. તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. મારી પત્ની 7 ભાઈઓની એકમાત્ર બહેન હતી, પરંતુ લગ્ન પછી તે પોતાના પિયર જવાનું નામ પણ લેતી નહોતી. એક દિવસ હું તેને અચાનક પિયર લઈ ગયો તો તેનો ચહેરો પીળો પડી ગયો, પણ તેણે કંઈ કહ્યું નહીં. હું રાત્રે ઘરે આવ્યો તો એક સપનું જોયું જેમાં મારી પત્ની રડી રહી હતી. મારું હૃદય ગભરાઈ ગયું અને હું તરત તેના પિયર ગયો, પરંતુ ઘરે તાળું લાગેલું હતું. હું પાછો જવા લાગ્યો તો અંદરથી ચીસો પાડવાનો અવાજ આવવા લાગ્યો. હું દિવાલ કૂદીને ઘરની અંદર ગયો. સામેનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા. મારા માટે આશ્ચર્યની વાત હતી કે મારી પત્ની 7 ભાઈઓની એકમાત્ર અને લાડકી બહેન હતી, અને 7 ભાઈઓ સારા એવા ખાતા પીતા હતા, પરિવારના હતા. તેમ છતાં તેમણે પોતાની બહેન માટે એક અને પસંદ કર્યો હતો. ક્યારે કિશને મને પોતે કહ્યું કે તે પોતાની બહેન દિવ્યાના લગ્ન મારી સાથે કરવા માગે છે. ત્યારે મને મારા કાન પર વિશ્વાસ ન આવ્યો. દિવ્યા તેમની એકમાત્ર બહેન હતી, જેને તેમણે ખૂબ લાડ અને પ્રેમથી ઉછેરી હતી, અને હવે તેઓ પોતાની લાડકી બહેનના લગ્ન મારી સાથે શા માટે કરવા માંગતા હતા? મારામાં એવી તો કોઈ એવી ખૂબી ન હતી. હું ઘઉં વરણનો લગભગ 35 વર્ષનો યુવાન હતો અને મુશ્કેલીથી મારા ઘરનો ખર્ચ ચલાવી શકતો હતો. મોહલ્લામાં મારી એક નાની કરિયાણાની દુકાન હતી. મારા વાળ પાતળા હતા. કોઈ નજીકનો સંબંધી પણ ન હતો. કોઈ પણ મને સંબંધ આપવા તૈયાર નહોતું. ઘણા લોકો સાથે મેં લગ્નની વાત કરી હતી, પરંતુ તેઓ કહેતા, આ એકલો માણસ છે, ન કોઈ આગળ છે કે ન પાછળ. એક નાના એક રૂમમાં રહે છે અને નાની કરિયાણાની દુકાન છે. આ તો અમારી દીકરીની જરૂરિયાતો પણ બરાબર પૂરી નહીં કરી શકે. ઈચ્છાઓ શું પૂરી કરશે? મારા શ્યામ રંગ રૂપને જોઈને સાધારણ દેખાવાની છોકરી પણ મોઢું ફેરવી લેતી હતી. અને પછી કિશનની બહેન તેમના પરિવારને આખા મહોલ્લામાં અમીર અને પ્રતિષ્ઠિત માનવામાં આવતો હતો. આજ સુધી મેં ક્યારેય દિવ્યાને જોઈ ન હતી, કારણ કે તે હંમેશા પોતાના ચહેરાનો ચાદરથી સારી રીતે ઢાંકી આવતી જતી હતી. અને પછી કિશનની બહેનને જોવાની હિંમત મહોલ્લાના કોઈ પણ યુવકમાં નહોતી, કારણ કે તેના 7 ભાઈઓ ખૂબ જ બહાદુર અને નીડર હતા. આખા મહોલ્લામાં તેમનો રોપ હતો. લોકો તેમનાથી ડરતા હતા. બધાને ખબર હતી કે તે કિશનની બહેન છે, અને મારામાં તો ક્યારેય હિંમત જ ન થઈ કે નજર ઊંચી કરીને પણ તેને જોવાનો પ્રયત્ન કરું. હકીકતમાં રાશન મારી જ કરિયાણાથી આ દુકાનમાંથી જતું હતું, પણ હું જ તેમના ઘર સુધી રાશન પહોંચાડતો હતો. પરંતુ ઘરના દરવાજાની અંદર આવવાની પરવાનગી મને ક્યારેય મળી નહોતી, અને આ સિલસિલો ઘણા વર્ષોથી ચાલતો આવી રહ્યો હતો. ખેર, મને અંદાજ પણ નહોતો કે તે પોતાની બહેનના લગ્ન માટે મને કહે છે, અને તે પણ પોતાની જીભથી. હું આશ્ચર્યથી કિશનનો ચહેરો જોઈ રહ્યો હતો. મેં કહ્યું, સાહેબજી, તમે શું કહ્યું? તે બોલ્યો,
મારી બહેન દિવ્યાના લગ્ન તારી સાથે કરવા માગું છું. મેં ખચકાતા કહ્યું કે હું કયા અને તમારી બહેન કયા? હું તો પોતાની આ લાયક નથી સમજતો કે બોલ્યો કે આમાં અમારી અને તમારી બહેનની સંમતિ સામેલ છે. બસ તું શુક્રવારે બપોરે સાક્ષીઓ અને આ પંડિતને સાથે લાવજે. આ સાંભળીને હું શસ્તબંધ થઈ ગયો. મને હજુ પણ વિશ્વાસ ન હતો આવી રહ્યો કે જે હું સાંભળી રહ્યો છું શું તે સાચું છે? શું આવા પણ સંબંધ હોય છે અને શું આવા પણ લગ્ન થાય છે? બધું જ એટલું જલ્દી થઈ ગયું કે એવું લાગી રહ્યું હતું કે જાણે તેમણે સંબંધ નક્કી કર્યો હોય બદલે મને કોઈ આદેશ સંભળાવ્યો હોય. ખેર હું અમારા ઘેર પાછો આવ્યો, પરંતુ સમજી શકાતું નહોતું કે શું કિશનનું મગજ ઠેકાણે છે જે પોતાની એકમાત્ર અને વહાલી બહેનના લગ્ન મારી સાથે કરી રહ્યો છે. મારા જેવા ગરીબ સાથે જેને કોઈ ગરીબ પણ પોતાની દીકરી આપવા તૈયાર ન હતું હોય. આ વાત મારા માટે વિચારવા જેવી અને આશ્રય પામનારી હતી. હું અડધી રાત સુધી આ મૂંઝવણમાં વિચારતો રહ્યો. આખરે તે પોતાની બહેનના લગ્ન મારી સાથે શા માટે કરવા માગે છે? પછી મારા મનમાં આવ્યું કદાચ તેની બહેન બહુ સુંદર નથી અથવા તેને કોઈ સંબંધ નથી આવી રહ્યો. પરંતુ તેમ છતાં જો છોકરી સુંદર હોય પણ ન હોય અને તેની પાસે ધન દોલત હોય, 7 ભાઈઓનો પ્રભાવ હોય તો એવી છોકરી તો સારા સંબંધો મળી જાય છે. તો પછી મને જ શા માટે પસંદ કરવામાં આવ્યો? હું તમને એ તો કહેવાનું ભૂલી જ ગયો કે હું મારા મહોલ્લામાં સૌથી સામાન્ય દેખાવાવાળો નવયુવાન હતો. મને જોઈને છોકરીઓ પોતાનો ચહેરો ફેરવી લેતી હતી, માથા પર કરચલી પાડી લેતી હતી, ચહેરા પરના પસંદગી સપટસ દેખાવા લાગી હતી. પછી મારા જેવા દેખાણા માણસને કિશનનો પોતાની બહેન માટે વિવાહનો પ્રસ્તાવ આપવો અને ભાર મૂકવો એ મારી સમજની બહારની વાત હતી. આ સંબંધ મારા માટે એક કોયડો બની ગયો હતો. મારી સમજ કામ નહોતી કરી રહી. આખરે કેવી રીતે કિશન પોતાની એકમાત્ર લાડકી બહેનનો સંબંધ મારી સાથે કરી શકે જ્યારે તેની બહેન માટે સારા સંબંધો આવતા હશે અને કિશન અને તેના ભાઈઓની જે પ્રતિષ્ઠા હતી તેને જોતા દરેક જણ તેમના ઘરે સંબંધ કરવા ઉત્સુકતા હોય. પછી તેમણે મને જ સંબંધ માટે પસંદ કર્યો. 2 દિવસ સુધી વિચાર્યું પછી હું એ નિર્ણય પર પહોંચ્યો કે જરૂર તેની બહેન દેખાવમાં સુંદર નહીં હોય. આમ પણ ઘણીવાર તેને ચહેરો ઢાકેલો જોઈ હતી. કદાચ તેને કોઈ સારો સંબંધ ન મળી રહ્યો હોય જેથી મને આ વાત કહેવામાં આવી. ખેર મને સારું ઘર સંભાળતા જ માટે એક પત્નીની જરૂર હતી. તેથી મેં ના ન પાડી અને શુક્રવારે એ લગ્ન માટે કેટલાક સાક્ષીઓ સાથે લઈને ગયો અને જેની સાથે પણ કહ્યું કે કિશન પોતાની બહેનના લગ્ન મારી સાથે કરવા માગે છે. તો બધા મને આંખ ફાડીને જોઈ રહ્યા હતા, બરાબર એ જ રીતે જે હું પોતે આશ્ચર્યચકિત હતો. જ્યારે હું તેમના ઘરે ગયો ત્યારે કોઈ વિશેષ તૈયારી કરવામાં આવી નહોતી. બસ અમને બેઠક રૂમમાં બેસાડી દેવામાં આવ્યા. સાદગીથી લગ્ન થયા અને 7 ભાઈઓ ચૂપચાપ બેઠા હતા. તેમના કપડાં પરથી પણ નહોતું લાગી રહ્યું કે તેમણે નવા કપડાં પહેર્યા હોય. આ ખૂબ જ વિચિત્ર લગ્ન હતા. 7 ભાઈઓની એકમાત્ર બહેનના લગ્ન અને
તે પણ આટલી સાદગીથી. કોઈને પણ આ વાત સમજાઈ રહી ન હતી. એટલે સવાલો મારા મનમાં હતા, તેટલા જ મહોલ્લાના લોકોના મનમાં પણ રહ્યા હશે, પરંતુ જવાબ કોઈની પાસે ન હતા. લગ્ન પછી અમારી સામે ભોજન મૂકવામાં આવ્યું. ફક્ત વેજ પુલાવ. ન હતો રાયતું હતું કે ન તો ચટણી કે ન કોઈ મીઠાઈ. હું ખૂબ પરેશાન થઈ ગયો હતો. આવા લગ્ન ન તો ક્યારેય જોયા હતા અને ન તો જાનૈયાનું આવું સૂકું સ્વાગત. અને પાછું આ તો 7 ભાઈઓની એકમાત્ર બહેનના લગ્ન હતા. બલકે તો વિચારતો હતો કે જ્યારે તેની બહેનનો સંબંધ નક્કી થશે અને તેના લગ્ન થશે ત્યારે આ લોકો ખુશીના માર્યા આખા મહોલ્લાને બોલાવશે. વિચાર્યું હતું કે આ બહેનને સારું ભોજન પણ મળી જશે, પરંતુ એ ખબર ન હતી કે લગ્ન મારી સાથે થશે. એ પણ ખૂબ ખબર હતી ન હતી કે બધું આ રીતે થશે. દહેજના નામે એમણે 1 પૈસાની પણ માગણી ન હતી કરી. તેમની બહેન કાળી ચાદરમાં લપટાયેલી ઘૂંઘટ ઢાંકીને મારી સાથે વિદાય થઈ હતી. હું જેટલો આશ્ચર્યચકિત હતો તેટલું ઓછું હતું. ખેર, જો કે મારું ઘર એક ગલીમાં આવેલું નાનું મકાન હતું, પરંતુ તેમ છતાં મેં ગાડીની વ્યવસ્થા કરી હતી. હું તેને ગાડીમાં જ મારા ઘર સુધી લઈ ગયો. તે પણ એક પડોશીની ગાડી હતી, જે મારા કહેવાથી તૈયાર થઈ ગયો હતો. થોડો જ રસ્તો હતો, પરંતુ હું મારી તરફથી તે છોકરીને પૂરો આદર આપવા માંગતો હતો. મેં વિચાર્યું કે ચાલો, જે સવાલો મારા મનમાં ઉઠી રહ્યા છે તેના જવાબો મારી પત્ની પાસેથી પૂછી લઈશ. આખરે આનું કારણ શું હતું? પરંતુ હું મનોમન વિચારી ચૂક્યો હતો કે તેની બહેન સુંદર તો બિલકુલ નહીં હોય. ત્યાં અત્યારે જ તેમણે પોતાની બહેનના લગ્ન મારી સાથે કરી દીધા. કદાચ ઉંમર પણ વધુ હોય અથવા સારો સંબંધ ન મળી રહ્યો હોય. ઘણા સવાલો મારા મગજમાં ઘૂમી રહ્યા હતા. ખેર, જેવો હું મારા ઘરે પહોંચ્યો, મેં દિવ્યાનો હાથ પકડી લીધો, જે કાળી ચાદરમાં લપટાયેલી હતી. પરંતુ મને મહેસૂસ થયું કે તે ધ્રુજી રહી છે, ખૂબ ડરેલી છે. હું તેને મારા રૂમ સુધી લઈ ગયો. મારા રૂમમાં બસ માના સમયનો એક જૂનો પલંગ હતો, જેને મેં થોડા પૈસા ખર્ચીને પોલિશ કરી લીધો હતો. મેં કહ્યું કે તમે અહીં આરામથી બેસી શકો છો, ચાદર પણ હટાવી શકો છો. જો ભૂખ લાગી હોય તો હું ખાવાનું કંઈક ઇંતજામ કરી દઉં છું. મેં તેને પૂછ્યું, કારણ કે મને ખબર ન હતી કે દીકરીએ કંઈક ખાધું પણ છે કે ભૂખી આવી ગઈ છે. તેણે નામાં માથું હલાવ્યું. હું રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. બહુ વિચિત્ર પરિસ્થિતિ હતી, જેને હું સમજી શકતો ન હતો. ખબર નહીં કેમ મારા મનમાં એક પછી એક સવાલ ઉઠી રહ્યા હતા. મને એ જ સમજાઈ નહોતું રહ્યું કે કિશને પોતાની બહેનના લગ્ન મારી સાથે શા માટે કરાવ્યા. અને બીજા સવાલ હતો કે લગ્ન આ રીતે ચોરી છુપાથી શા માટે કરાવવામાં આવ્યા, જાણે કોઈ આયોજન જ ન કરવામાં આવ્યું હોય. આવા લગ્ન થાય તો માણસ મૂંઝવણમાં તો પડી જ જાય છે. વિચારવા લાગે છે કે આખરે આનું કારણ શું હતું. કંઈક હું માનસિક રીતે લગ્ન માટે તૈયાર જ નહોતો, કારણ કે ફક્ત 8 દિવસનો જ સમય મળ્યો હતો. એ પૂરો સમય જ એ જ વિચારમાં નીકળી ગયો કે આખરે અચાનક જ લગ્ન શા માટે નક્કી કરી દેવામાં આવ્યા. પછી મેં વિચાર્યું કે અરે, મારે રૂમમાં જવું જોઈએ, કારણ કે મારા દરેક
સવાલનો જવાબ કદાચ દિવ્યા પાસે હશે, પરંતુ હું વિચારી રહ્યો હતો કે ખબર નહીં આજની રાતે આવા સવાલ જવાબ કરવા યોગ્ય રહેશે કે નહીં. એક તો લગ્નના મામલે અમે આમ પણ આત્મવિશ્વાસની થોડી કમી હતી, કારણ કે આવનાર મારો ચહેરો જોઈને પસંદ માટે ઇનકાર કરી દેવામાં આવતો હતો. તેથી ખુદ મારા લગ્ન થઈ જવા એ જ મારા માટે એક અનોખી વાત હતી. પછી એક છોકરી સાથે વાત કરવી, અને એ પણ પત્નીના રૂપમાં, અને ખૂબ મુશ્કેલ લાગી રહ્યું હતું. ખેર, હું રૂમમાં દાખલ થયો તે સમયે દિવ્યાએ ચાદર હટાવી દીધી હતી. તેણે હળવા ગુલાબી રંગનું સાદું ફેન્સી કપડું પહેર્યું હતું. ઘણાના નામે કંઈ પણ પહેર્યું ન હતું, ફક્ત હળવું મેકઅપ કર્યો હતો. પરંતુ જેવો જ હું તેની સામે જઈને બેઠો અને તેને જોયો તો મારું મગજ ઘૂમી ગયું, કારણ કે તે છોકરી તો અત્યંત સુંદર હતી અને મારી આંખ ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. હું ક્યારેય વિચારી પણ ન શકતો હતો કે તે આટલી સુંદર હોઈ શકે. અને બીજી વાત, જેણે મને જોરદાર ઝટકો આપ્યો કે તે મુશ્કેલીથી 19-20 વર્ષની છોકરી હતી, આટલી નાની ઉંમરની, અને હું 36 વર્ષનો, અને મને મારો પોતાનો ચહેરો તેની સામે મેં બિલકુલ મૂર્ખ જેવો લાગી રહ્યો હતો. હવે તો મારા મનમાં હજી પણ વધુ સવાલો ઉઠવા લાગ્યા હતા કે પોતાની આટલી સુંદર બહેનના લગ્ન કિશને મારા જેવા વ્યક્તિ સાથે શા માટે કરી દીધા, જેની પાસે ન તો ધન છે કે ન તો રૂપ અને ન તો કોઈ આકર્ષક વ્યક્તિત્વ. હું તો તેની સામે બિલકુલ શૂન્ય હતો. હું હજી પણ વધુ માનસિક મૂંઝવણમાં ફસાઈ ગયો હતો, જે હું વિચારી રહ્યો હતો કે તેનાથી ઘણો સવાલ કરીશ. મારી તો બોલતી જ બંધ થઈ ગઈ હતી. હું સવાલો કરતો, તેનું સૌંદર્ય જે મને નિરોતર કરી રહ્યું હતું. હું તરત પલંગ પરથી ઊભો થઈ ગયો. કદાચ તેને મારી આ પ્રતિક્રિયાની અપેક્ષા ન હતી. તેને એક નજર મારી તરફ જોઈ પછી શરમાઈને પોતાની નજરો ચૂકાવી લીધી. મેં કહ્યું કે તમે તો ખૂબ જ સુંદર છો અને ઉંમર પણ ઓછી છે. મારા સવાલ પર તેણે મારી તરફ જોયું અને કહ્યું, હું સમજી નહીં. મેં કહ્યું, હું પોતાને તમારા યોગ્ય નથી સમજતો. મેં ખોટું નહોતું કહ્યું, બિલકુલ સાચી વાત કહી રહી હતી. કદાચ કે હું હજી પણ વધુ માનસિક મૂંઝવણમાં ઘેરાઈ ગયો હતો. તેણે કહ્યું કે તમે કેવી વાત કરો છો. હું આશ્ચર્યચકિત હતો કે તે છોકરીએ મને જોયો જ્યારે તેને મારાથી વધુ આશ્ચર્ય થવું જોઈતું હતું. બલકે મારા હિસાબે તો તેને આંસુ ભરવા જોતા હતા, રડવું જોતું હતું. તેના નસીબમાં મારા જેવા ચહેરાવાળા માણસ સાથે જોડવાનું લખ્યું હતું. જો તો એકદમ ગોરી રંગત અને સુંદરતાની માલકીની, અને હું એકદમ શ્યામ રંગ અને સાધારણ ચહેરાવાળો માણસ. પરંતુ ન તો તે આશ્ચર્યચકિત થઈ, ન તો તેના ચહેરા પર કોઈ ગભરાહટ ફેલાયો, અને તો તે રડી. અને હું આ વિચારીને પરેશાન હતો. તે કહેવા લાગી, બેસી જાઓ. હું તો મારા ચક્કર આવતા મગજને સંભાળતા માટે રાખેલી ખુરશી પર બેસી ગયો. મને સમજાઈ રહ્યું ન હતું કે કિશને પોતાની બહેન સાથે આટલો મોટો અન્યાય શા માટે કર્યો. મારા જેવા માણસ સાથે તો કોઈ સામાન્ય અને સાધારણ છોકરી પણ જો લગ્ન માટે માની જાય તો હું તેને પણ મારું નસીબ સમજીને ખુશ થઈ જાત. પરંતુ આટલી સુંદર અને આકર્ષક છોકરી સાથે મારા લગ્ન
મને લાગી રહ્યું હતું કે જાણે હું પોતે આ સલભ સાથે અન્યાય કરી રહ્યો છું. મેં કહ્યું, મને સાચે જ ખબર જ હતી કે તમે આટલા સુંદર છો. મને લાગ્યું હતું કે જો કિશન પોતાની બહેનના લગ્ન મારી સાથે કરવા માગે છે તો ચોક્કસ જ એટલી સુંદર નહીં હોય, અથવા કદાચ ઠીકઠાક દેખાવાની હશે, પરંતુ તમે તો ખૂબ જ સુંદર છો અને ઉંમરમાં પણ ઓછી લાગો છો. મારા ચહેરા પર જે મૂંઝવણ હતી તે સમજી ગઈ. કહેવા લાગી કે મને લગ્નથી કોઈ વાંધો ન હતો અને હું તમને પહેલાં પણ જોઈ ચૂકી છું. આ વાત મારા માટે હજી પણ વધુ આશ્ચર્ય પામનારી હતી કે મારો ચહેરો જોયા છતાં તે લગ્ન માટે તૈયાર થઈ ગઈ. મિત્રો, આ વિડીયોને હું માત્ર વોઇસ ઓવર કરી રહ્યો છું, જેનું દરેક મારી બહેન અને ભાઈ ધ્યાને લે અને વિડીયોને એક લાઈક કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારો ચહેરો જોઈને તો છોકરીઓ સામાન્ય રીતે ઇનકાર કરી દેતી હતી, કારણ કે હું સુંદર નહોતો. મારા સામેના ચાર દાંત થોડા બહારથી તરફ હતા. જો બોલતી અને હસતી વખતે સ્પષ્ટ દેખાતા હતા. મારા ચહેરાના નકશા પર કાંઈ ખાસ નહોતું. એકદમ સામાન્ય માણસ હતો. મારામાં કોઈ ખાસ વાત નહોતી. આટલી સુંદર છોકરી મારી સાથે લગ્ન શા માટે કરી રહી છે? વિચિત્ર ખ્યાલ મારા મગજમાં આવવા લાગ્યા. હું ડરવા લાગ્યો કે કયા છોકરીની સાથે કોઈ અકસ્માત તો નથી થયો, ક્યાંક તે કોઈ નુકસાન તો નથી પહોંચ્યું, એટલા માટે એના ઘરવાળાઓએ મારી પસંદગી કરી. કદાચ આ જ કારણ હોઈ શકે છે, કારણ કે કોઈ પણ પોતાની આટલી સુંદર બહેનને આમ જ કોઈ સાધારણ વ્યક્તિને નથી સોંપતું. પરંતુ આ સવાલ દિવ્યાને પૂછતા મને સંકોચ અનુભવાઈ રહ્યો હતો. હું ખુરશી પર બેઠો રહ્યો. મેં કહ્યું કે હું આ વાત સમજી શકતો નથી કે તમારા ભાઈઓએ મારા લગ્ન તમારી સાથે શા માટે કર્યા. તે કહેવા લાગી કે કેમ શું તમને તેમના પર વાંધો હતો? જવાબ આપવાને બદલે તે મારી પાસેથી જ સવાલ કરવા લાગી. મેં કહ્યું કે હું આ કાબિલ ક્યાં છે કે વાંધો ઉઠાવું, પણ હું સમજી શકતો નથી. તે કહેવા લાગી કે જો તમને વાંધો હતો તો તમે ઇનકાર કરી દેત. આ કહેતી વખતે તેનો લહેજો ઘણો સખત થઈ ગયો હતો. પછી તે કહેવા લાગી કે શું હું તમને સારી ન લાગી? શું હું તમને પસંદ ના આવી? આ સાંભળીને હું હજી વધુ આશ્ચર્યચકિત થઈ ગયો. મને લાગ્યું, શું આ છોકરી પાગલ થઈ ગઈ છે? શું તેને દેખાતો નથી કે શું તે બરાબર જોઈ શકે છે કે તેની નજર નબળી છે? તેને મારી કદરૂપતા દેખાઈ જ નહોતી રહી. હું ખુરશી ઉપરથી ઉઠીને તેની સામે જઈને બેસી ગયો. તે નજરો ઝુકાવીને બેઠી રહી, પરંતુ હું સમજી શકતો ન હતો કે તેની સાથે વાત જ શું કરું. મેં કહ્યું કે તમારા ભાઈઓ ખૂબ પ્રભાવશાળી અને સમજદાર વ્યક્તિ છે. મહોલ્લામાં તેમનું સારું એવું નામ છે અને તું તેમની એકમાત્ર બહેન છે. એ જ્યાં સુધી સાંભળ્યું છે તું ખૂબ લાડકી છે. પછી તારા લગ્ન આટલી સાદગીથી અને તે પણ મારી સાથે કેવી રીતે થઈ ગયા? તે કહેવા લાગી કે વારંવાર તમે આ વાત શા માટે કરી રહ્યા છો? મારા લગ્ન તમારી સાથે શા માટે થયા? ભગવાન ખાતર પોતાની જાતને મારી સામે આટલી તુચ્છ ન દેખાડો. મારા મનમાં તમારા માટે ખૂબ સન્માન છે. તેની વાતોએ મને હસી મૂંઝવણમાં નાખી દીધો. મને પરેશાન કરી રહી હતી. હું તો એ વિચારીને બેઠો હતો
કે દિવ્યાની પછીથી સચ્ચાઈ જાણી લઈશ, પરંતુ હું તો હજુ પણ વધુ મૂંઝવણમાં પડી ગયો, કારણ કે તેની વાતો મને મારા સવાલોના જવાબ આપવાને બદલે હજુ વધુ ગુંજવી રહી હતી. મેં કહ્યું, પરંતુ તેમ છતાં કોઈ કારણ તો હશે. શું તમારી સાથે કોઈ દુર્ઘટના થઈ હતી? એટલું કહીને હું ચૂપ થઈ ગયો. તેને માથા પર કરચલી પાડી અને કહેવા લાગી કે શું તમે મને મારા ચરિત્ર પર શંકા કરી રહ્યા છો? મેં કહ્યું, ભગવાનના સોગંદ, હું શંકા નથી કરી રહ્યો, પરંતુ હું સમજી શકતો નથી. મારા માટે આ બધું ખૂબ વિચિત્ર છે. તેને પોતાના દૂધ જેવો સફેદ હાથ મારા હાથ પર મૂકી દીધો અને એવું લાગ્યું કે જાણે મને એક તેજ ઝટકો લાગ્યો હોય. મેં મારો હાથ પાછો ખેંચી લીધો અને નારાજ થઈને રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. પૂરી રાત હું રૂમમાં જઈને શક્યો અને બહાર આંગણામાં રાખેલી જૂની ખાટલી પર પથારીને સૂઈ ગયો. ખબર નહીં કેમ આ બધું મને વિચિત્ર લાગી રહ્યું હતું, પરંતુ સવારે જ્યારે મારી આંખ ખુલી તો રસોડામાં કામ કરવાનો અવાજ આવી રહ્યો હતો. અમારું રસોડું નાનું હતું અને આંગણા સાથે જોડાયેલું હતું. મેં આંખો ખોલી તો જોયું દિવ્યા નાસ્તો બનાવી રહી હતી. હું ઉઠીને તરત બેસી ગયો. મારી ભૂલનો અહેસાસ પણ થઈ રહ્યો હતો કે પહેલી રાતની દુલ્હનને મેં કેટલી એકલી રૂમમાં છોડી દીધી અને બહાર આવી ગયો. પરંતુ જે સવાલો છેલ્લા એક અઠવાડિયાથી મારા મનમાં ચાલી રહ્યા હતા તે હજી પણ ત્યાં જ હતા. બહાર હાલ હું ઉઠીને રસોડામાં ચાલ્યો ગયો. મેં કહ્યું કે હવે તું અહીં શું કરી રહી છે? જો હું નાસ્તો બજારમાંથી લઈ આવું છું. સારું નથી લાગતું. રાત્રે તો તારા લગ્ન થયા છે. તે કહેવા લાગી, કોઈ વાત નહીં, થોડા દિવસ પછી પણ મારે જ કામ કરવાનું છે. જો હું અત્યારે કરી દઉં તો શું ફરક પડે છે? તમે ચા પીશો? તેણે તરત જ વાત બદલી નાખી. હું સમજી શકતો નહોતો કે તે છોકરી છે શું છે જ ઘરે. મેં કહ્યું, છે બનાવી લો. નાસ્તો તેણે મારી સાથે જ કર્યો હતો. મેં વિચાર્યું, જ્યારે છોકરી કરીને કોઈ વાંધો નથી તો પછી મારે પણ વધુ સવાલ જવાબ ન પડવું જોઈએ. જો તે ખુશ છે તો ઠીક છે, મારે પણ તેને દિલથી સ્વીકારી લેવી જોઈએ. બલકે મારા નસીબ પર મારે તો ભગવાનનો આભાર માનવો જોઈએ. રાત્રે હું મારા રૂમમાં સૂતો હતો અને લગ્નની રસમમાં મારી પત્નીને મેં માની સોનાની વીંટી પહેરાવી હતી, કારણ કે એ જ વીંટી મારી પાસે મોજૂદ હતી અને એ તેના પર ખૂબ પણ ખુશ પણ હતી. મને લાગ્યું કે લગ્નના બીજા દિવસે મારા સાસરાવાળા આવશે અને રસમ તરીકે પોતાની દીકરીને થોડા દિવસ માટે પોતાના ઘરે લઈ જશે. પછી મારે જઈને તેને પાછી લાવવી પડશે. પરંતુ કોઈ આવ્યું કે ન મારી પત્ની જવા તૈયાર હતી. મેં કહ્યું કે આપણે એક મહોલ્લામાં રહીએ છીએ, તેમ છતાં ચાલો હું તને તારા ઘરે મૂકી આવું. તું ઉદાસ થઈ ગઈ. તારા ભાઈઓ પણ તને જોવા માટે બેચેન હશે. તારું આ કહેવું કે તે નજરો ચુરાવવા કહેવા લાગી કે ના, મારે નથી જવું. મેં કહ્યું, કેમ ન જવું? તારો પિયર છે અને હું તને તારા ઘરે જવાની કેમ રોકું? તે ખૂબ ગભરાઈ રહી હતી. મિત્રો, પ્લીઝ વિડીયોને એક લાઈક કરીને આપણી આ ચેનલને પહેલીવાર તમે જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.